મંત્ર જાપ એટલે શું? તો કોઈ પણ એક મંત્ર આવડતો હોય તો બોલો, એટલે હું સમજાવું. કોઈ પણ એક મંત્ર આવડતો હોય તો બોલો, નાનો આવડતો હોય તો નાનો બોલો. સંસ્કૃતનો મંત્ર હોય ને, દરેક ધર્મમાં હોય. ભગવાનની પૂજા કરીએ હે ને. ધારો કે ચલો આજ સોમવાર છે, ઓમ નમઃ શિવાય, બરાબર આપણે બોલ્યા તો એનાથી શું થાય? પહેલાં તો આપણે એના માટે મૂડ સેટ કરવો પડે, મનને તૈયાર કરવું પડે કે ઓમ નમઃ શિવાય બોલવાનું છે. બીજું, તમે જ્યારે બોલો છો ત્યારે ઉચ્ચાર સ્પષ્ટ આવે, એટલે તમારા મોઢાના અહીંયા એક્સરસાઇઝ મળે. ત્રીજું, જે જાપ કરો છો એ શુદ્ધ ઉચ્ચાર શીખવા પડે. વારંવાર કરો એટલે એક ઓરા ઊભો થાય અને ઈશ્વર સાથે તમારું સાનિધ્ય થાય, અને એ સાનિધ્યનો તમે પણ અનુભવ કરો. વારંવાર તમે મંત્ર બોલો તો તમારો ઈશ્વર સાથે મેળાપ થાય. એકાંતમાં તમને એમ થાય કે ના, મારું મન ખુશ છે. અને એ જ્યારે નિયમિત રોજ પ્રેક્ટિસ કરો એટલે તમને એ ટાઈમે પણ યાદ આવે કે હવે મારે મંત્ર કરવા બેસવાનું છે. આત્મા અનુભૂતિ થાય, તમારા આત્માની પોતાની અનુભૂતિ થાય. આનાથી શું થાય? પોઝિટિવ, આપણા શરીરમાં એક પોઝિટિવ ઉર્જા ઊભી થાય. અને પોઝિટિવ ઉર્જા શેના માટે જરૂર છે? બોડી ચલાવવા માટે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? હા કે ના?